सलवात। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदिना व नबियना अबिल क़ासिम मुहम्मद व अला अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। शहरु रमज़ान अल्लज़ी उन्ज़िला फ़ीहिल क़ुरआन। सलवात पर मुहम्मद व आले मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। ખુદાવંદ આલમને આપેલી તૌફીકથી આપણે બધા અલ્લાહની મહેમાનીમાં દિવસો અને રાતોની ઇબાદતોમાં મશગુલ છીએ. ચાહું છું કે આજના દર્સમાં શરૂઆતમાં જ અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद. એમની એક રિવાયતને બયાન કરું. મૌલા રમઝાન મહિનાની પહેલી તારીખને ખુતબો આપે છે અને એની અંદર રોઝેદારને ખિતાબ કરીને આ રીતના એવા શબ્દોથી તાકીદ કરે છે ને ભાર મૂકે છે. મૌલા કહે છે, અય્યુહસ સાઇમ તદબ્બર અમરક. એ રોઝેદાર, તું તારા કામો ઉપર વિચાર કર. فإنك في شهر هذا ضيف ربك. તું આ મહિનામાં અલ્લાહનો મહેમાન છો. કેવી રીતના તારી રાત અને તારા દિવસો પસાર થાય છે. આ મૌલાના જુમલા છે, હું એનો તર્જુમો બયાન કરું છું. મૌલા કહે છે કે તું તારી જાતને જો કે દિવસના તું કેવો છે અને રાતના કેવો છે. કેવી રીતના અલ્લાહની નાફરમાનીથી તું તારા બદનના અંગોને બચાવીને રાખે છે. એવું ના બને કે રમઝાન મહિનાની રાતોમાં સૂતો રહે અને દિવસના ગાફિલ રહે. એવું ના બને કે રમઝાન મહિનો પસાર થઈ જાય અને તું તારા નામે અમાલમાં કંઈ ના મેળવી શકે. એવું ના બને કે રમઝાન મહિનાના અંતમાં જ્યારે રોઝેદારો પોતાનો સવાબ પોતે મેળવેલી નેકીઓનો બદલો લઈ રહ્યા હશે ત્યારે તું મહેરૂમ રહી જા. એવું ના બને કે બીજા બધા લોકો ઇબાદતો કરીને આગળ નીકળી જાય અને તું પાછળ રહી જા. મૌલા રોઝેદારથી આ રીતના ખિતાબ કરીને એક જાતની ચેતવણી આપે છે કે ફરક છે બીજા બધા મહિનાઓમાં અને રમઝાન મહિનામાં. આ દિવસોમાં આપણી ઇબાદતોમાં વધારો થવો જોઈએ. આપણા ખુલૂસમાં, આપણા હુઝુર કલ્બમાં આપણું દિલ તૈયાર હોવું જોઈએ તિલાવત, દુઆ અને બીજી બધી ઇબાદતો કરવામાં. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને બધાને સાચા અને ખરા હકીકી રોઝેદાર બનવાની નેક તૌફીક અતા ફરમાવે. દુઆની કબૂલી માટે એક બાવાઝે બુલંદ સલવાત. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद. આવી આપણા મૌઝુ પર આજની રાતમાં મારે એક આયતને બયાન કરવી છે અને આપણે અર્ઝ કર્યા હતા કે રમઝાન મહિનાની આ રાતોની અંદર તફસીરે કુરઆન આપણે બયાન કરવી છે. કુરાની મજીદની આયતોની તફસીરને તમારી સામે દરરોજ રાતના પેશ કરવાની કોશિશ કરશું. કઈ આયતોની? એવી આયતો કે જે આસાન હોય, જેના ઉપર ચર્ચા કરવામાં, જેનો તર્જુમો કરવામાં આપણને વધારે કઈ મહેનત ના પડતી હોય અને આસાન હોય એ અર્થમાં કે એના ઉપર અમલ કરવો આસાન હોય. તરત જ આપણે એ આયતને આપણી જિંદગીમાં ઉતારી શકીએ. આપણા ઉલમા બયાન કરે છે કે કુરાને મજીદ પ્રત્યે લોકોના ત્રણ પ્રકાર. અમુક લોકો હોય છે કારીએ કુરઆન, કુરાન પડવા વાળા, ફક્ત તિલાવત કરી જાણે. કુરાનમાં શું ખુદાએ કીધું છે, શું કરવાનું છે એ કઈ મતલબ જ નહીં, બસ કુરાન પડવું. આ રીતના ફક્ત અને ફક્ત કુરાન પડવું શું કાફી છે?
કુરાન પડવું જરૂરી છે, પણ આ કુરાન પડવું આપણને અમલ તરફ દોરીને લઈ જાય, આગળ વધારે આપણને, તો કંઈક ફાયદાકારક છે. નહીંતર આપણો મકસદ જ ઈ હોય ફક્ત અને ફક્ત કુરાન પડવું, બસ ખાલી કુરાન પડવું કાફી નથી. આખો રમઝાન મહિનો વીતી જાય, કુરાન ઉપર કુરાન હું પડતો રહું, પણ એક આયતનો હું તર્જુમો ના જાણું, એક આયતને અમલ કરવાની નિયતથી હું ના સમજું, તો પછી આ કુરાન પડવું ફાયદાકારક નથી. એક રિવાયત છે, મારા ઉસ્તાદ બયાન કરતા હતા કે કારીએ કુરાન, અમુક કુરાન પડવા વાળાઓની દરમિયાન આ રિવાયતને તેઓ પડ્યા, લોકો નારાજ થઈ ગયા કે બીજી કોઈ રિવાયત ના મળી તમને પડવા માટે, તમે આવી રિવાયત લાવ્યા. કારીએ કુરાનની દરમિયાન જો કુરાન પડતા થઈ લોકોની દરમિયાન મશહૂર રિવાયત છે, કુરાનની બારામાં, કુરાનની કરાત કરવા વાળાઓના બારામાં આ રિવાયત છે કે રૂબ્બતા લિલ કુરઆન વલ કુરઆનુ યલઅનુ, કેટલા એવા કુરાન પડવા વાળા છે કે કુરાન એના ઉપર લાનત મોકલે છે. એટલે ફક્ત કુરાન પડવું ઈ મકસદ નથી. કુરાન પડવું એક ઝરિયો છે કે આપણે અલ્લાહની કિતાબથી સંપર્કમાં આવીએ, કોન્ટેક્ટમાં આવીએ, કંઈક અલ્લાહની કિતાબથી એક રબ્ત પેદા કરીએ અને કુરાન પડીને આગળ વધીએ સમજવા તરફ. અમુક લોકો હોય કાર્ય કુરાન, ફક્ત કુરાન પડવા વાળા, આ પહેલો પ્રકાર. બીજું, અમુક લોકો હોય છે હાફિઝે કુરાન, જેને કુરાન યાદ હોય, આખું કુરાન યાદ હોય. 114 સૂરા છે ને કુરાન મજીદમાં, આપણને કેટલા યાદ છે? ગણવું જોઈએ ક્યારેક. મને અલહમદનો સૂરો આવડે છે, નાનઝલનાનો આવડે છે, 4-5 તો આવડે ને, 8-10 તો આવડે ને. અલહમદુલિલ્લાહ એટલા હાફિઝે કુરાન છીએ આપણે. જેને 114 સૂરા આવડતા હોય ઈ પણ પારકર મોડે હોય, એને કહેવાય હાફિઝે કુરાન. એનો મર્તબો છે. બહરહાલ એની ફઝીલતથી પણ કોઈ ઇનકાર આપણને નથી. પણ આ કુરાન પડવું, કુરાનને હિફ્ઝ કરવું, આ બધું ઝરિયો છે. હજી ત્રીજો પ્રકાર કુરાનના બારામાં લોકોને એ છે કે હામિલે કુરાન, કે જેઓએ પોતાની જાતમાં કુરાનને ઉઠાવ્યું હોય, કુરાનને ઉપાડનાર, એને કહેવાય હામિલે કુરાન. એટલે એ કુરાન પડે પણ છે, કુરાન એને યાદ પણ છે. આટલું જ નહીં, કુરાનને સમજે છે અને એના ઉપર અમલ કરે છે. આ મરહલા સુધી પહોંચવું એ છે મકસદ. કુરાન પડીને, કુરાન હિફ્ઝ કરીને, આ ઝરિયો છે. આપણે કુરાન સમજવા તરફ આગળ જવાનું છે, અને સમજી લેવું એ કાફી નથી જ્યાં સુધી એના પર અમલ ના થાય. આ અમલ કરવું એ મકસદ છે. એટલે જ આપણે એવી આયતોને આ રાતોની અંદર ચર્ચામાં લઈ આવશું કે જે ફક્ત શબ્દોના લિહાઝથી આસાન હોય, તર્જુમાના લિહાઝથી આસાન હોય નહીં, બલકે એના ઉપર આપણે અમલ પણ કરીએ. જરાક તો આપણે આપણા દિલને ખુશ તો કરીએ કે આપણે કુરાન પડવા વાળા છીએ, કુરાનને સમજવા વાળા પણ છીએ, અને ઇન્શાઅલ્લાહ કુરાન પર અમલ કરવા વાળા પણ બનશું. કુરાન મજીદની એક આયતને મારે આજે બયાન કરવી છે. એ આયત પડું અને તર્જુમો કરું એ પહેલા, જો ઇસ્લામની તાલીમ આ છે કે ક્યારેક કોઈ લોકોના બુરા વ્યવહારથી આપણને દુઃખ થતું હોય, કોઈ માણસ આપણી સામે બુરા શબ્દો બોલે, એનો વ્યવહાર સારો ના હોય, એના અખલાક બુરા હોય, આપણી સાથે કંઈ બુરો સુલૂક કરે, આપણી સાથે બુરાઈ કરે, સરખી રીતના વાત ના કરે, આપણને એવા શબ્દો બોલે, આપણું રિએક્શન શું હોવું જોઈએ એની સામે? કુરાન મજીદથી આપણે જોઈએ ને, કુરાનથી આપણે પૂછીએ ને. એક કહેવત છે આપણે ગુજરાતીમાં કે જેવા સાથે તેવા. ઈ મને પૂરા શબ્દો કહે છે, હું સામે એને કહીશ. અને ઉર્દુમાં તો આના કરતા સખ્ત એક કહેવત છે, ઈંટ કા જવાબ પથ્થર સે. ઈ મને જો ઈંટ મારે, ઈંટ જો માથામાં વાગે તો અહીંયા સોજી જાય, પણ હું એને પથ્થર મારીશ, એનું માથું જ ફૂટી જાય. એ રીતના એનો જે કંઈ જવાબ આપીશ એ તો વધારે સ્ટ્રોંગ હશે. આ કહેવતની વાત છે. આપણે કુરાનથી જોઈએ ને, બુરા લોકોના વ્યવહાર સામે મારું રિએક્શન કેવું હોવું જોઈએ.
કુરાન મને શું કહે છે? સૂરે ફુસ્સિલતની 34મા નંબરની આયત, ખુદાવંદ આલમ એની અંદર ફરમાવે છે કે વલા તસ્તવિલ હસનતુ વલસ સય્યઆ, નેકી અને બુરાઈ એક સરખી નથી. ભલાઈ અને બુરાઈ આ એક સરખી નથી. ઇદફા બિલ્લતી હિય અહસન, બુરાઈનો જવાબ બહેતર તરીકાથી આપવામાં આવે. કોઈ બુરો વ્યવહાર કરે, આપણા તરફથી ભલાઈ હોવી જોઈએ. ઈ બુરો વ્યવહાર કરે છે એની બુરાઈ છે, ઈ બુરા શબ્દો બોલે છે એની જાતમાં બુરાઈ છે. હું શા માટે મારા તરફથી બુરા શબ્દો કાઢું અને એનો જવાબ આપું અને બુરું રિએક્શન આપું? બુરાઈનો જવાબ બુરાઈથી નહીં, બુરાઈનો જવાબ ભલાઈથી આપવામાં આવે. કુરાન મજીદમાં રસૂલે ખુદાને આ રીતના ખુદા ભલામણ કરે છે કે છે બુરા લોકોનો વ્યવહાર જોઈ આપણે સારો વ્યવહાર કરીએ. બહરહાલ જો સામે વાળાના દિલમાં એની રૂહ બિલકુલ મરી નહીં ગઈ હોય ને તો એ પણ વિચારમાં પડી જશે કે મારું કોમ્પોર્ટમાં મારા અખલાક આટલા બુરા, પણ એના તરફથી કેટલો સારો જવાબ. મારા શબ્દો આવા ખરાબ, પણ એના તરફથી તો જવાબમાં કેવા સારા શબ્દો આવ્યા. જો એનું દિલમાં થોડીક પણ જિંદા દિલી હશે ને, જો એની રૂહ બિલકુલ મરી નહીં ગઈ હોય ને તો એ વિચારમાં પડી જશે અને આ જ વિચાર એને બદલવા તરફ આગળ લાવશે. ખુદાવંદ આલમ આગળ કહે છે આની ફિલોસોફી છે, આનો બહેતરીન અસર એ થશે કે ફઇધલ લઝી બૈનકા વ બૈનહુ અદાવતુન કઅન્નહુ વલિયુન હમીમ. અત્યારે તમારા અને એના દરમિયાન જે દુશ્મની છે આ સારા અખલાકના કારણે સારી અને પાકી મજબૂત દોસ્તીમાં બદલી જશે. અને આવું થયેલું છે. આપણા પૈગંબરોનો તરીકો આ હતો. નહીતર જો આના ઉપર અમલ ના થાય તો દુનિયા રહેવાને લાયક રહેવાની છે. કોઈ એક બુરો શબ્દ કે સામે ઓલો 10 સંભળાવે, ઓલો 10 ના બદલામાં 20 જવાબ આપે. જોઈએ મોટી જંગ થઈ જાય કે એની નાની એવી બાબતમાં, એક ઝીણી ઝીણી બાબતમાં જો એના જેવું જ રિએક્શન આપણે બતાવવા લાગીએ તો નાની નાની બાબતો મોટી જંગનું રૂપ લઈ લે છે. મોટી મોટી જંગો થઈ જાય જો આ રીતના કોઈ સમજદારીથી કામ ના લઈને. તો આ એવી વાત છે કે જેના જરિયાથી કેટલા લોકોને નબીઓએ બદલી નાખ્યા, કેટલા લોકોને આપણા ઇમામોએ ચેન્જ કરી નાખ્યા. આપણા બીજા ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, એમની સામે આવીને એક શામનો માણસ, આપણે સાંભળ્યા છે ને વાક્યને, કેટલા બુરા શબ્દો કહે છે મૌલા અલીની શાનમાં, ઇમામ હસનની શાનમાં. ઇમામ એક શબ્દ નથી કહેતા, કંઈ નથી જવાબ આપતા. એના બદલામાં ઇમામ એની સાથે ભલાઈ કરવાની તૈયારી દર્શાવે છે. ઇમામનો જવાબ શું હતો અને સામે વાળો ઇમામના જવાબથી, ઇમામના અખલાકથી કેટલો ઇમ્પ્રેસ થાય છે અને પોતાના તરીકાને બદલી નાખે છે. કુરાન મજીદની આ આયત આપણને પૈગામ અને સંદેશો આપે છે કે બુરાઈનો બદલો હંમેશા ભલાઈ સાથે આપવામાં આવે. દુનિયાના વધુ પડતા લોકો પર બહેતર અસર થશે જ્યારે બુરાઈનો જવાબ સારી રીતના આપવામાં આવે. હા, અમુક અપવાદ હોય, અમુક એક્સેપ્શન હોય, અમુક એટલા બુરા હોય કે એની સાથે જો ભલાઈ કરવા બેસીએ તો એ હજી બુરાપણું દેખાડશે, હજી આપણા ઉપર જુલ્મ કરશે. બુરા અમુક લોકો એવા હોય કે આપણી શરાફતથી ગલત ફાયદો ઉઠાવશે, એવા લોકોને સજા આપવામાં આવે. બહરહાલ એવા લોકોને એના જવાબ આપવામાં આવે, એ વાત અલગ. પણ વધુ પડતા લોકો આવા હોય, સારા અખલાકથી ઇમ્પ્રેસ થઈ જાય. મોટા મોટા દુશ્મનોને પણ ઇમામોએ પોતાના અખલાકથી પીગાડી દીધા છે, એમની દુશ્મનીને મોહબ્બતમાં બદલી નાખી છે. અને આ બહેતરીન તરીકો છે. શરીફ લોકોનો બદલો લેવાનો બહેતરીન તરીકો આ છે કે બુરા લોકોને કંઈ જવાબ જ ના આપવામાં આવે. એક દિવસ મૌલા અલીના ગુલામ કંબર, એને કોઈ બુરા શબ્દો કીધા
કંઈક ખરાબ શબ્દો અપશબ્દો કીધા કંબરને. હવે જો કંબર બહરહાલ માસૂમ તો નથી ને, ઇમામ તો નથી ને, પોતે ઇમામના દીકરા તો નથી ને. કંબર એને બુરા શબ્દો કહેવામાં આવ્યા, એનો એટલો તો હક બને છે ને કે જેવા શબ્દો કીધા એમ કહી દે કે આ તારા માટે, હું આવો નથી બલકે તું આવો છો. જેટલું એને કીધું એનો જવાબ આપવાનો હક તો છે ને. મૌલા જ્યારે જોયા કે કંબર કંઈક જવાબ આપવા માંગે છે, તરત મૌલા અટકાવી દે છે કંબરને. યા કંબર મહલન યા કંબર, હે કંબર અટકી જા, આરામથી જરાક વિચાર કર. દાશાતિમકા મુહાના, તું ચાહે છે ને કે તને બુરા શબ્દો કહેવા વાળાને તું જલીલ કર, તું એને ચૂપ કરી દે, તું એને હલકો પાડી દે, તારું દિલ ચાહે છે ને. એનો સૌથી સારામાં સારો તરીકો એ છે કે એને જવાબ જ ના આપ, ચૂપ થઈ જા. બદલો નથી લેવો એમ જ વિચારી લે. ફાયદો શું થશે? સૌથી પહેલા તુરદિર રહેમાન, ખુદા તારાથી રાજી થશે. જો તું એના બુરા શબ્દોનો કઈ જવાબ નહીં આપીશ, ખુદા રાજી થશે. વતુસ્ખિતુ શૈતાન, શૈતાન તારાથી નારાજ થશે. શૈતાન તો ચાહે છે કે આગ બળે અને મોટા ભડકા નીકળે આ નાની એવી બાબતમાંથી, પણ તું અહીંયા જ ચૂપ થઈ જઈશ, તું મોટું દિલ રાખીશ, તું ગુસ્સાને પી જઈશ, શૈતાન નારાજ થશે. ખુદા રાજી, શૈતાન નારાજ. અને બીજું, આ રીતના તું બદલો પણ લઈ લઈશ, તારું કામ પણ થઈ જશે. કેવી રીતના? કોઈ પણ બુરા શબ્દો બોલવા વાળાને જો જવાબ નહીં આપશું ને, એની સામે ચૂપ રહેશું ને, આ જ એનો બદલો છે કે ઈ સમજી લેશે કે હું એટલો બુરો, મેં બુરા શબ્દો કાઢ્યા પણ ઈ જો એક શબ્દ ના બોલ્યો, કઈ પણ એને જવાબ ના આપ્યો. ઇમામ કહે છે જવાબ ન આપવું ને એ તારી શરાફતની નિશાની અને ઓલાના હલકાપણાની નિશાની છે. ત્યારબાદ ઇમામ આગળ કહે છે કે ખુદાને રાજી કરવા માટે સારામાં સારી ચીજ આ છે કે ઇન્સાન ગુસ્સાને પી જાય, જવાબ ના આપે. શૈતાનને નારાજ કરવા માટે આવા ગુસ્સાના સમયે ચૂપ રહેવું ને, ઈ શૈતાન માટે ખૂબ વધારે નારાજ કરવાની બહેતરીન ચીજ છે. અને ત્રીજું, મૌલા કહે છે અહેમક અને નાદાન માણસનો બદલો જ ઈ છે કે એને જવાબ જ ના આપવામાં આવે, એને કઈ બુરા શબ્દોનો બદલો એનાથી ના લેવામાં આવે, એને કઈ કહેવામાં જ ના આવે, એનાથી મોઢું ફેરવી લેવું, એને ઇગ્નોર કરવા, એને જવાબ ના આપવો, આ જ એક બદલો છે. ઇમામ આ રીતના પોતાના સહાબી અને પોતાના ગુલામને બયાન કરે છે. આ કુરાન મજીદની તાલીમ છે. કુરાન આપણને કહે છે બુરાઈનો બદલો હંમેશા ભલાઈથી આપીએ. કરીને જોઈએ ને, આપણે એક્સપિરિયન્સ કરીએ, આપણે અનુભવ કરીએ આપણી જિંદગીમાં, એના ઉપર અમલ કરીએ જોઈએ. સામેવાળાનો બુરો વ્યવહાર પણ મારા તરફથી સારો વ્યવહાર, એના શબ્દો ભલે કડવા હોય, મારા તરફથી મીઠા શબ્દો. સામેવાળો સિલે રહેમ નથી કરતો, કતએ રહેમ કરે છે, પણ સિલે રહેમ મારા તરફથી થવું જોઈએ. બુરા લોકોની સાથે જો બુરો વ્યવહાર ન કરવામાં આવે અને સારો વ્યવહાર કરવામાં આવે, આ લોકોની દરમિયાન ઉલ્ફત અને મોહબ્બતને પેદા કરે છે. આ છે કુરાન મજીદની સૂરે ફુસ્સિલતની 34મી આયત. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને બધાને આ આયત ઉપર અમલ કરવાની નેક તૌફીક અતા કરે. અહેકામ અને મસાઇલની અંદર ફરી પાછો આજે એક મસલો તમારી સામે રાખું છું કે આપણે એના ઉપર ચર્ચા કરીએ અને એ મસલાને જાણવાની કોશિશ કરીએ. રોઝાની હાલતમાં કોઈ માણસના દાંતમાં કોઈ ચીજ રહી ગઈ હતી, ક્યારેક ફસાઈ જાય ને દાંતમાં કોઈ ચીજ, સહેરી ખાતા વખતે દિવસના ભાગમાં એ દાંતમાંથી નીકળીને ઈ જાય મોઢામાં, ઈ જાય ગળા નીચે અને એને ખાઈ જાય, તો એના રોઝાનો શું હુકમ છે? આ પહેલી વાત. બીજું, કોઈ માણસ રોઝાની હાલતમાં આંખમાં દવા નાખે અથવા કાનમાં દવા નાખે, એનાથી રોઝાનો શું હુકમ છે? રોઝો એનો સહી છે કે બાતિલ થઈ જાય? અને ત્રીજું, રોઝાની હાલતમાં કોઈ ઇન્જેક્શન મારે, નસ્તર મારે
અથવા સેરોમ બોટલ ચડાવે, એનો હુકમ શું છે, એનાથી એના રોઝાને શું અસર થાય છે. આ 3 કાની અંદર આપણે રોઝાનો હુકમ શું છે, છેલ્લેથી શરૂ કરીએ ને. કોઈ ઇન્જેક્શન મારે અને બોટલ ચડાવે છે રોઝાની હાલતમાં, એનો રોઝો સહી છે કે બાતિલ? સહી છે કે બાતિલ? શ્યોર છે? એકદમ શ્યોર છો તો બાતિલ? સહી છે, એનો રોઝો સહી છે. ઇન્જેક્શન મારવાથી કે બોટલ ચડાવવાથી રોઝો બાતિલ નથી થતો. અમુક ઇન્જેક્શન એવા પણ આવે કે આપણને તાકાત મળે, અમુક બોટલ એવી પણ આવે ચડાવે તો ઇન્સાનને બદનમાં ફોર્સ મળે, તાકાત મળે. એવા ઇન્જેક્શન અને એવી બોટલ ચડાવે તો પણ રોઝો સહી છે. તો ઈ નિયતથી પણ કરતા હોય તો રોઝામાં કઈ ફરક નથી પડતો. ખાવું ને પીવું મોઢાથી ઈ જાયઝ નથી. બાકી આ રીતના કઈ ચડાવે તો એમાં કઈ વાંધો નથી. ચોખવટથી લખેલું છે મસલામાં કે તાકાતના ઇન્જેક્શન પણ લે તો એમાં કઈ વાંધો નથી. બીજું હતું આંખમાં ને કાનમાં દવા નાખવાની. ક્યારેક ક્યારેક એવી સ્ટ્રોંગ દવા હોય કે આંખમાં નાખો તો એનો ટેસ્ટ ગળા સુધી પહોંચે, કાનમાં નાખો તો આપણને એનો સ્વાદ આવે. આવી બધી દવા નાખવાથી આપણા રોઝા ઉપર કઈ અસર પડે છે? પડદા પાછળથી અવાજ આવે છે કે સહી છે, માશાઅલ્લાહ. લેડીઝ માંથી પણ આપણને જવાબ મળે છે કે ના, એનો રોઝો સહી છે, એમાં પણ કઈ વાંધો નથી. આંખમાં દવા નાખો કે કાનમાં દવા નાખો તો એનાથી આપણા રોઝાને કઈ અસર નથી પડતો. આ બંને સિચ્યુએશનમાં આપણો રોઝો સહી. ઓલું પેલું જે આપણે પૂછાય, દાંતમાં કઈ ફસાઈ ગયું સહેરીના ટાઈમે, પછી દિવસના ભાગમાં દાંતમાંથી નીકળીને આપણે ખાઈ ગયા તો આપણો રોઝો સહી છે કે બાતિલ? બહારથી લઈને કઈ નથી ખાધું તો હતું પહેલેથી. ઓલા બે સહી હતા તો આ સહી કરી નાખ્યા આપણે, એમ ને? ના, એવું નથી. આપણો રોઝો બાતિલ થઈ જાય છે. દાંતની અંદર ફસાયેલી કોઈ ચીજ હોય તો આપણને હક નથી કે આપણે એને ખાઈ જઈએ. ના, એને કાઢી નાખવું જોઈએ. રોઝો રાખ્યા હોય સહેરી પહેલા, આપણે સહેરી કર્યા બાદ મુસ્તહબ છે, બહેતર છે કે આપણા દાંતને સાફ કરીએ, જેથી એવું ના લાગે કે એવું ના બને કે કોઈ ચીજ દાંતમાં રહી ગઈ હોય અને દિવસના ભાગમાં આપણા મોઢાની અંદર જાય. કોઈ પણ નાની એવી ઝીણો એવો કણ પણ હોય ને તો પણ ઈ ખાવાથી, પેટમાં જવાથી આપણો રોઝો બાતિલ થઈ જાય છે. એનો એક ખાસ ખ્યાલ રાખવો જોઈએ. ઇન્શાઅલ્લાહ બીજા કોઈ સવાલ હોય, મસલા હોય તો ઇન્શાઅલ્લાહ તમારા લોકોની ખિદમતમાં છું. આપણે દુઆ કરી લઈએ, ત્યારબાદ કઈ સવાલ હોય તો એનો જવાબ આપશો. ખુદાની બારગાહમાં દુઆ છે, પરવરદિગારા અમારી ઇબાદતો, રોઝા, તિલાવતો, નમાઝો ને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم. بر محمد وآل محمد صلوات. اللهم صل على محمد وآل